संकल्पों के दीप जलाए अपने अपने मन में, जग जियारा होगा प्रेम से, सुख ही सुख शुभ संकल्पों के दीप जलाए। शाश्वत सुखदाई आनंदकारी योग है, सत्यम शिवम अति सुंदर कल्याणकारी योग है। महत्वના દિવસે નરેન્દ્ર મોદી સાહેબે યોગનો દિવસ નક્કી કરેલો છે અને દરેક સંસ્થાઓમાં એટલે દરેક રાજ્યમાં આજે યોગનું નિદર્શન થઈ ગયું છે। એ જ રીતે આજે સવારે 7 થી 8 વાગ્યા સુધી શાંતિનિકેતનની સંસ્થામાં યોગનું નિદર્શન કરવામાં આવ્યું અને અત્યારે ઓમ શાંતિ તરફથી દક્ષાબેન તરફથી અને ઓમ શાંતિના પ્રણયતાઓ તરફથી જે યોગનું આયોજન કરવામાં આવ્યું છે એ યોગમાં શું છે, યોગનું મહત્વ શું છે એ હું તમને કહું। યોગ એ ઘણી મહત્વની વસ્તુ છે। યોગથી શારીરિક શક્તિ આવે છે, ઉર્જા મળે છે અને હૃદય તંદુરસ્ત થાય છે, મનને શાંતિ મળે છે। સમગ્ર વિશ્વને જો કોઈ યોગની ભેટ આપી હોય ને તે આપણો ભારત દેશ છે અને આ યોગના જે પ્રણેતા હતા એ મહર્ષિ પતંજલિ હતા અને એમને યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી। વર્ષ 2015માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંયુક્ત રાષ્ટ્રની સભામાં અમેરિકા ગયા હતા અને ત્યાં આગળ એમને આ યોગની વાત કરી અને આખા વિશ્વમાં યોગ 21મી જૂનનો દિવસ યોગનો દિવસ ઉજવવાનું એમને નક્કી કર્યું અને મનાવવાનું પણ નક્કી કર્યું અને આજના દિવસે 170 થી વધારે દેશો યોગમાં જોડાયા છે અને આજની સંખ્યા 1 કરોડથી પણ વધારે લાઈવમાં જે યુટ્યુબ પર લાઈવ લિંક આવી હતી યોગાની એની અંદર 1 કરોડથી વધારે પણ સંખ્યામાં લોકો યોગ જોડેલો છે। જેને સાંકળો વધી ગયા છે, જાડો ભાગ થઈ ગયો છે, પેટના પ્રોબ્લેમો છે, એ બધાને બટરફ્લાય કરવી જોઈએ। આનું નામ શું છે? બટરફ્લાય। કેટલી વાર પેટ સાફ કેવી રીતે થાય? તો વધારેમાં વધારે આપણા ખોરાકમાં લિક્વિડ વધારે હોવું જોઈએ. લિક્વિડ માં ઘણીવાર આપણે દાળ કઢી
બહુ ભાવતું હોય એટલે. તો જેમને પણ ભાત ખાવાની ટેવ છે ને, ભાતથી તમને કબજિયાત રહે. ભાતથી શું થાય? કબજિયાત થાય. એટલે તમારા ભોજનમાં છાશ પીવાનું ચાલુ કરો. શું પીવાનું? છાશ. છાશ તમને નેચરલી ખાવા પચાવી દે. અને બીજું કે બહેનોએ ગરમ